તમને લોકોને ખબર જ હશે કે આપણે વ્લોગ અપલોડ કરવાનો ટાઈમ ચેન્જ કરી નાખ્યો છે અને એક ખાસ વાત તમને મારે એ કરવાની હતી. અમારું જનરલી છે ને આખા ફેમિલીનું નેચર કેવું ખબર, હરેક લેડીઝને કપડાનું ટેન્શન હોય. ઘરમાં કોઈ પણ પ્રસંગ આવતો હોય ને એટલે લોટ ન હોત તો ચકરી ન બને, લોટ પડ્યો હતો એટલે ચકરી બની. યેશુ અને પ્રિયા બેની વચ્ચે થોડીક મીઠી લડાઈ થઈ ગઈ હતી. લાગશે વાર પણ આવશે મજા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો સવારમાં આપણા વ્લોગની એકદમ જબરદસ્ત શરૂઆત થઈ ગઈ છે. અને ભાઈ રાતે ક્યારેક છે ને કૂતરાની ટોળકી આવે ને તો બહુ ભય છે ને હોવા નથી દેતી. ઘણી વાર ઊંઘ બગાડે એવું થાય છે. ગુડ મોર્નિંગ પ્રિયા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય યોગેશ્વર. આજે રાતે કૂતરા બહુ ભણતા હતા. જોયા તે નીચે? મેં ન જોયો. તું ક્યાંથી જો? તને ઊંઘી ગઈ હતી તો કેટલા વાગે? 2:30 થી 3 વાગ્યા છે. ક્યારેક એવા હેરાન કરે છે ને કે વાત જવા દે. એવું છે? હા, મને તો ખબર જ નથી. તું વહેલા હોઈ ગઈ હતી એટલે તને ખબર નહીં હોય. શું કરે સવારમાં? શાક બનાવવાનું છે અને કઢી ભાત કરવાના. ચાલો ભાઈ, બટેકાની તૈયારી થાય છે અને સાથે કઢી ભાત છે. એટલે આજના ટિફિનમાં બટેકાનું શાક, રોટલી અને કઢી ભાત, છાશ, સલાડ, પાપડ કે જે વસ્તુ સમજો એટલું બધું હશે આજે. અને કેમ આજે સ્પેશિયલ કઢી ભાતનો પ્રોગ્રામ કર્યો? કેટલા દિવસથી કરી નથી. અચ્છા, એવું છે. સરસ. ચાલો તો આજે એકદમ જોરદાર કઢી ભાત ખાવા મળશે. અને ઓલું તમને છેલ્લા વ્લોગમાં યાદ કરાવ્યું હતું, ગીઝરના સેલવાળો એનું તો હજી બાકી જ છે. નાખી દો. કેમ છે ગીઝરના સેલ? ત્યાં તારે જાતે નાખી દીધા કે નથી નાખ્યા? પછી મેં નથી નાખ્યા, તમે નાખી દો. નહીં? લાવો હાલો, ક્યાં છે? નાખી દઈએ. અરે હાલો. વાહ, અહીંયા રેડી જ રાખ્યા મારા માટે. વાહ, એકદમ જોરદાર. બે મોટા સેલ છે નાખવાના, બરોબર. અને આ ગરમ પાણીનો રોજ વાંધો છે એની કરતાં આપણે એકવાર સેલ નાખી દઈએ હમણાં, એટલે ગરમ પાણીવાળી મગજમારી જે છે ને એ આપણા જાય અહીંથી. ગરમ પાણીનું સોલ્યુશન કરી દઈએ. અને જૂના સેલ છે, ખબર નહીં કેટલો ટાઈમ હાલતા હોય, પણ હાલતા છે થોડા ઘણા. પાણી પડે જોજો. અચ્છા, પાઇપ નો અડતા. પાઇપ થોડી લીકેજ લાગે છે એટલે પાણી પડતું હોય. સૌથી પહેલા ડેંગ મૂકવો પડશે, કેમ કે થોડા ખાણે કાઢવા છે ને મુશ્કેલ છે. જૂના છે. હા, મેં તો માંડ સેલ નીકળ્યો છે, નવો સેલ આપણે નાખી દઈએ છીએ. એટલે હવે આ ગરમ પાણી પીએ તારું ફાઇનલ, બરોબર. હા, ડન. હવે ચાલો તો ગીઝર વાળું કામ પતી ગયું છે અને જ્યુસ એ પીવાઈ ગયું છે. એકદમ જોરદાર જ્યુસ બનાવ્યું હતું પ્રિયા. આજે મજા આવી ગઈ પીવાની. કઈ અલગ નાખ્યું હતું? ડેઈલી સારું જ હોય. તમે ઊંઘમાં હોય અડતા. લે એવું ન હોય. ક્યારેક છે ને હાવ નોર્મલ હોય ને તો ઓછી મજા આવે. ક્યારેક થોડુંક મહિનો ઠંડુ હોય ને તો એ જ્યુસ પીવાની વધારે મજા આવે. એટલે આજે છે ને થોડુંક એવું ઠંડુ હતું એટલે એનો ટેસ્ટ વધારે આવ્યો. એવું થયું. ઠંડાનો ટેસ્ટ વધારે આવે ને. આપણે ડાયરેક્ટ જાગી પહેલા જ્યુસ જ કરું, પછી શાક ને એવું બનાવું. અચ્છા, થોડુંક વહેલા કરી નાખે ને એટલે ઠંડુ રહેતું છે. એકદમ મસ્ત વઘાર નાખી દીધો છે. બટાકાનું શાક બનવાની શરૂઆત થઈ ગઈ છે. કઢી ખીચડી ક્યારે બનાવવાની? ખીચડી નથી બનાવવાની તો કઢી ભાત. અચ્છા, કઢી ભાત બનાવવાની છે. ખીચડી કાલ રાતે ખાધી. ખીચડી તો કાલ રાતે ખાધી. હમણાં કેટલી વાર ખીચડી ખાધી? હા, બહુ બધી વાર. ભાત હમણાં મૂકી દેજો. આમાં કેમ બે ઓલા ગાયબ છે, એક અહીંયા ને એક અહીંયા આ હિંગ. મસાલિયામાંથી? એ તો એક જ છે. આવડો હજી બીજું કે એકની જ જગ્યા છે? એક જ છે. અચ્છા, વાહ, એકદમ પરફેક્ટ હો, કાંઈ ન ઘટે. સારું, ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો તો આપણે બધું કામ પતી ગયું છે, ફટાફટ ઓફિસે પહોંચીએ અને આવીને આપણે પાછા મળીએ. અત્યારે વાગી ગયા છે 5 અને ભાભી એક રસોઈ બનાવે છે. એક નવીન લાગે છે. શું બનાવો છો ભાભી? ચકરી બનાવું છું. ચકરી. આપણે ઓલી રેસીપી આપવાની વાત કરી હતી ઈ જ ને? હા, ઈ જ. તો આમાં શું શું નાખ્યું છે? આ ચોખાનો લોટ પહેલા ચાળીને નાખવાનો, પછી મીઠું, જીરું, તલ અને આદુ મરચી, બટર. 1 વાટકો બટર નાખ્યું, 1 વાટકો દહીં નાખ્યું, થોડીક મલાઈ, એ બધું નાખી મિક્સ કરીને પછી લોટ બાંધો છો? મિક્સ કરીને થોડું પાણી નાખતા જવાનું અને લોટ બાંધતા જવાનું. પછી આ થઈ જાય પછી? આ થઈ જાય ને એટલે આપણે સેવ પાડવાનો સંચો આવે ને, હા, એનાથી ચકરીની એક ઓલી આવે લે. હા,
ઈ કરવાનું ચકડી, શું કરશો હશે તું હું હેલ્પ કરાવું છું ભાભીને. હા હેલ્પ કરશો તો જોતો અરે પણ હા ઊભી છો આદુ મરચીની પેસ્ટ બનાવતી હતી તેને નાખી દીધી તો પછી હેલ્પ જ કરી કહેવાય ને. ઠીક મમ્મી કંઈક ખાવાનું ગોતે છે ખાવાનું જ ગોતું, શું ગોતો છો મમ્મી મમરી પાડવાનું મશીન ગોતું. મને એમ કે કંઈક ખાવાનું ગોતતા હશો મને નકરું ખાવાનું જ દેખાતું હશે. તમને તો- તમે બધા નકરું ખાવાનું ગોતો. તમને કોને ખબર હવે દેખાતું હોય કે નહીં મને થોડી ખબર હોય ખાઈ જાડા થઈ ગયા છો. ખાઈ જાડા થઈ ગયા. એ શું? આ મસ્ત મજાનો લોટ બંધાઈ ગયો છે હવે. તને મિલન ચકરી બહુ ભાવે ને. ના ના બહુ નથી હા, ભાવતી એની જ તે ફરમાઈશ કેટલા હતી દિવસથી તું વેન કરતો તો ચકરી બનાવો ચકરી બહુ બનાવો. કાંઈ નથી ભાવતી લે બહુ નથી ભાવતી જોવી. તમારું કંઈક એવું છે અય ભાભી મારું કાંઈક એવું નથી. તમને ભાવે જ છે પણ. ભાવે છે પણ કઈ બહુ તમે બધા કહો છો એટલી બધી નથી ભાવતી ભાવે જ છે મને ખબર. કાંઈ નહીં તો ચકરી છે ને પૂરી થાય ને એટલે હું છે ને બધાને કહીશ કે કોણે વધારે ખાધી અને કેટલા દિવસમાં પૂરી થઈ ગઈ ને એ તો તું આમ નમે કે લોકોને થોડી ખબર છે લોકોને બધી ખબર જ એ હોય. કામ આગળ પોગી જશે ક્યાં પગ્યા છો ભાભી આ છે ને લોટ આમાં નાખી દીધો અને આ ચકડી આ રાખવાની ચકરીની હા અને પછી આને બંધ કરી દેવાનું અને પછી તેલમાં ફ્રાય કરવાનું ના તેલમાં તો? ના પેલા આને નીચે બેસીને ને ઈ રાઉન્ડ શેપમાં પાડવાની. આ તો જલેબી જેમ નહીં જલેબી કેમ આમ નામ ઓલું કરે જલેબી એ તો ડાયરેક્ટ તેલમાં આવે ને જલેબી જલેબી ડાયરેક્ટ તેલમાં કરે પણ આને તો નીચે બેસીને પેપરમાં પાડવાની ધીમે ધીમે ગોઠવવાની અને પછી છે ને ફ્રાય કરવાની. કેમ ડાયરેક્ટ કરવી તો ન હાલે ડાયરેક્ટ થોડી ગોળ શેપમાં થાય. તો જલેબી ગોળ શેપમાં થાય રેવા દે ધંધાઈ નો હોય. પછી છે ને આ સંચાથી આટલે આવી ગોળ ગોળ રીતે કરવાનું. હા આવી રીતે છે ને ગોળ ગોળ કરતી જવાની અને આમાં નાખતી જવાની. એટલે ચકરી રેડી કમ્પ્લીટ આ હું આપણે આમને બનાવેલી છે ને થોડીક ટ્રાય કરે આમ આમ ચાખવા પૂરતી ફટાફટ ટ્રાય કરવા માટે અચ્છા એવું છે પણ એકદમ સ્મૂથ અને મસ્ત બની છે એટલે ટેસ્ટ કર. સારી છે તો અત્યારે વાગી ગયા છે 7 અને તમારી જેને રાહ હોય હંમેશા વ્લોગમાં એ લક્ષ્મી આવી ગઈ છે આજે. હાય હાઉ આર યુ લક્ષ્મી? વાર પણ આવશે મજા. હાઉ આર યુ લક્ષ્મી? આઈ એમ ફાઇન. આ કોણ આવ્યું છે આજે તારા ઘરે? હી ઇઝ માય સ્મોલ સિસ્ટર. સ્મોલ સિસ્ટર. એ આનું નામ શું છે? આન્સી. વન થી રમવા માંડી છે આજે કેમ? આંસી નામ છે. હા. બહુ ફાઇન નામ છે. હું ક્યારે આવી તું સ્કૂલેથી? સ્કૂલેથી હું 5:30 પોણા 6 અચ્છા કેવો રહ્યો તારો સ્કૂલનો દિવસ? મસ્તીનો. મસ્ત. આજે તું શું શીખી? આજે હું ટેબલ શીખી એમાં તને કેટલા કયા સુધીના ટેબલ આવે? 12 સુધીના આવડે છે. ફૂલ. ઓકે વેરી સ્માર્ટ. હા ભાઈ આજે તો બપોરે છે ને એક નંબર ચકરી બનાવી પ્રિયાએ અને મેં અત્યારે ખાલી એક સ્ટીક ચાખી પણ મજા જ આવી ગઈ એટલે હવે આરામથી રાતે આમ 1 વાગે બેસીને આપણે ખાવાની છે ચકરી અને અત્યારે પ્રિયા કંઈક વ્લોગ જોવે છે આપણો શું જોવે છે વ્લોગ વ્લોગ જ જોઉં છું. હા કેવો લાગ્યો વ્લોગ ગઈકાલનો બહુ મસ્ત છે. ટાઇટલ એ ફાઇન છે. વાહ. ખાલી ઉર્વિશા સોરી યેશુ અને પ્રિયા બેની વચ્ચે થોડીક મીઠી લડાઈ થઈ ગઈ હતી એટલે આ ગઈકાલનો જે વિડીયો હતો ને એમાં પોસ્ટર મૂકેલું હતું નણંદ ભાભીની મીઠી લડાઈ એટલે લોકોને બહુ મજા આવી વાંચીને અને બહુ ગમ્યો અને તમને લોકોને ખબર જ હશે કે આપણે વ્લોગ અપલોડ કરવાનો ટાઈમ ચેન્જ કરી નાખ્યો છે. આપણે જે સાંજે 7 વાગે અપલોડ કરતા ને એના બદલે હવેના જે વ્લોગ છે એ 6:30 આવે છે કારણ કે મારા માટે તો સૌથી પહેલી પ્રાયોરિટી એટલે તમે મારા વ્યુઅરો અને મારા સબસ્ક્રાઈબરો અને એ લોકોની ડિમાન્ડ હતી કે થોડોક તમે વહેલા મૂકો તમને વધુ ટાઈમ મળે જોવાનો એટલે આપણે 6:30 નો ટાઈમ કરી નાખ્યો છે એટલે પ્રિયા આજે વ્લોગ જોવા બેસી ગઈ છે વહેલા બેસી ગઈ છું પણ મારી ને યશુ વચ્ચે છે ને દરરોજ એવી મીઠી લડાઈ તો થાય જ છે. એને કઈ હરખી લડાઈ થઈ કહેવાય ને એમ બાંધો ને એક લોહી નીકળી જાય ને તો આમ લડાઈ થઈ કહેવાય એવું થોડું બધાય. એવું ન હોય ક્યારેક વધુ પડતો પ્રેમ આવે ને તો બાંધી લેવાનો ધડબડાટી બોલાવી નાખવાની પછી સાંજે બધાને ભેગા મળીને સમાધાન કરી નાખવાનું ક્યારેક હવે બાંધવાનો લાભે લેવો જોઈએ. બરાબર છે તો એકવાર એવું બાજુ. કેમ આજે અચાનક તે ચકરી બનાવી કે ખબર ન પડી મને. ચકરી મિલનભાઈ ને યશુ દીદીને કેટલા દિવસથી ખાવી હતી તે બનાવી આજે. અચ્છા એવું છે. મેં તો થોડીક એવી ચાખી પણ બહુ મસ્ત એકદમ પોચી છે. મસ્ત સોફ્ટ બની છે. હા એકદમ જોરદાર બની છે હો ભાઈ ચકરી અને તમારે જે ખાવી હોય ને તો આવી જજો મારા ઘરે બધાને ખવડાવશું
એક નંબર ચકરી. આજે તો છે ને લક્ષ્મી સાથે કોઈક મસ્ત એક નાનું બાળક આવેલું છે, એટલે આપણે એને પૂછીએ ઈ કોણ છે. કેમ લક્ષ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ છે આ બેબી? આ મારા માસીની છોકરી છે. વાહ, એ રેણી મસ્ત ગાળ કાઢી ગયેલી છો. અચ્છા, તાર માસી રોકાવા આવ્યા છે? નહીં, સાંજે વયા થશે ધૂમીના. જમવા આવ્યા છે? હા, કેમ ખાલી જમવા જ આવ્યા? સવારના આવ્યા હતા. એવું થોડું હોય તો ખાલી જમવા જ આવ્યા હોય તો રોકાવા આવ્યો ન કહેવાય એને. સવારથી સાંજે આવ્યા હતા. બપોરે જઈમાં રાતે જમશે એમ. સવારે નહીં આવતા. હા, તો હું ઈ જ કહેવા માંગુ છું. સવારે આવ્યા બરોબર અને રાતે વયા જવાના, તો સવારે જમ્યા, બપોરે જમ્યા ને સાંજે જમ્યા, તો એ મહેમાન રોકાવા આવ્યા કે જમવા આવ્યા મને કઈ ખબર ન પડી લક્ષ્મી. આખો દિવસ રોકાવા આવ્યા એમ. હા બરોબર છે, આખો દિવસ જમવા આવ્યા. સારું, ચાલો તો ઉપર જઈએ અને આપણે આંટી ને ઉરુષા ને યશુ ને બધાને મળીએ. એકદમ અંધારામય વાતાવરણ છે, કાંઈ વાંધો નહીં, હું મારા હાથે બધી આજે લાઈટો ચાલુ કરીશ. યશુ આ એક જ થઈ, બીજી કેમ ન થઈ? આ તો ત્યાંથી થાય છે પણ આ અહીંયાથી થાય. અચ્છા એવું છે, પછી અહીંયાથી થોડીક લાઈટો આપણે ચાલુ કરી દઈએ. વાહ, જોરદાર એકદમ મસ્ત અંજવાળું થઈ ગયું છે. અહીંયા ઝુમર છે, સામે તો તમને લોકોને જે બહુ બધું પસંદ આવે છે ને એ બધું છે. એક વોચ છે અને અહીંયા યેશુ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરતી ત્યાં સવારની તું? આજે સવારના તો જો અત્યારે મેન ભાભી અને મમ્મીએ થઈને ઓલી ચકરી પાડી. વાહ, ચકરી પાડી. હા, તો મેં હમણાં કીધું તું ને ચકરી પાડી, એમ રિપીટ કરે છે યશુ ચકરી પાડી. કેમ આજે અચાનક ચકરી પડી? હું ઈ જ પૂછતો હતો પ્રિયાને. ઈ અચાનક નહીં, 2 દિવસથી લોટ પડ્યો તો મમ્મી લાવ્યા હતા લોટ ચોખાનો, તો પછી અચ્છા, એટલે લોટ નો હોત તો ચકરી નો બને, લોટ પડ્યો હતો એટલે ચકરી બની. લોટ સ્પેશિયલ ચકરી બનાવવા માટે જ લાવ્યા હતા. અચ્છા ભાઈ, ચકરી બનાવવા માટે લોટ લાવ્યા હતા. કાલ કે પરમ દિવસે લાવ્યા હતા પણ આજે ટાઈમ રહ્યો એટલે આજે બનાવી. તો 2 દિવસથી કેમ ટાઈમ ન મળ્યો? ટાઈમ કાંઈક ને કાંઈક કામ આવી જાય કે બહાર જવાનું થઈ જાય ને એવું થાય એટલે. વાહ, પાછો આમાં ટાઈમ જોઈ, બહુ કામ દોઢ દો 2 પણ તમે. કલાકનો ટાઈમ જોઈ તો થાય. હા ઈ બરોબર છે, હા. કારણ કે હરેક લેડીઝ નું શેડ્યુલ છે ને ફ્રી ન હોય, કોઈક ને કોઈક કાંઈ ને કાંઈક કામમાં ફસાયેલા હોય, એટલો ટાઈમ લાગે. 2 દિવસથી લોટ લાવ્યા હતા પણ આજે મેળ આવ્યો ચકરી બનાવ. પણ એ ચકરી એક નંબર બની હો, મેં ચાખી. ખાધી હા મસ્ત બની. ખાધી એટલે આમ ચાખી હતી પણ હારી પોચી બની છે. પોચી એમાં ફૂલ છે ને બટર નાખ્યું એટલે હા બટર ને મલાઈ ને એવું બધું નાખ્યું ને એટલે મસ્ત થઈ. હા, આની પહેલા છે ને એક જગ્યાએથી ચકરી આવી હતી પણ એ ચકરી મસ્ત હતી પણ થોડી કડક હતી, થોડીક નહીં આમ તો ઘણી બધી કડક હતી. એની કમ્પેરિઝનમાં આજે જે બની ને એ એકદમ પોચી હતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ, તમે આજે હાલવા ગયા કે નહીં? હાલવા તાર મમ્મી ગયા ને દેશમાં પછી હું એક જ વાર એલા વળ. ગયા જ નથી, કેમ કે આળસ ચડે, એકલા જાવું જ નથી ગમતું. એવું છે? મોટા મમ્મીને બોલાવી લો. અત્યારે ટાઈમ હતો તો જો ભરત લઈને બેસી ગઈ પણ હાલવાનું અચ્છા, ભરવા મળે. કાંઈ નહીં ભાઈ, આનું એ વાત છે ને, બરોબર છે. આનું એક જ સોલ્યુશન છે, મોટા મમ્મીને બોલાવી લો ઘરે. હા, જો કે હવે એ આવવાની તૈયારી જ હશે, કારણ કે ઘણું ઘણું કામ હતું, થોડું ઘણું નાનું ઘણું એ બધું પતી ગયું છે. અને સાથ હોય ને તો જ મજા આવે. આપણે સવારે ઘણા લોકોએ એવું કર્યું છે કે જીમ હોય ને, જીમ એની ફી ભરીને થોડાક દિવસ 15 દિવસ મહિનો 2 મહિના ગયા છે ને પછી નહીં ગયા હોય. કારણ કે આમાં છે ને કોઈક હારે આવે ને તો હારો ઇન્સ્પિરેશન મળે અને સવારે ઉઠીને જીમે પહોંચાય. બાકી એકલા જાવ એટલે બહુ મુશ્કેલ. તમે 5 દી 10 દી 15 દી જાઓ અને પછી ઓટોમેટિક તમે ડિમોટિવેટ થઈ જાવ પછી નહીં જાવ. જનરલી મેં તો એવું છે, લોકો ફી ભરીને નથી જતા. આપણા ઘરમાં જ એક્ઝામ્પલ છે. હા, આપણા ઘરમાં જ એક્ઝામ્પલ છે, જે તમારી સામે છે કેમેરાની, એણે જ એ રીતે કર્યું છે. અને એક અમદાવાદ છે ઈ. હા, વિવેકે એમ કર્યું હતું. એને ઈ 1-2 મહિના જેવું જ ગયો છે. હું તો 2-3 મહિના ગઈ, તો 2 જ મહિના ગઈ. એટલે જ મેં કીધું જનરલ એવું થાય, લોકો ફી ભરે પણ જાતા નથી. હાલવામાં કઈ ફી ભરવાની આવે નહીં એટલે જાય તો જાય, નકર નહીં જાય, કઈ નક્કી ન હોય. હા એ બરોબર. હાલવાનું એકદમ ફ્રી ને પાછા ફાયદા કેટલા. બોડીમાં તમને પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય, પછી તમારો વજન ઘટે, પછી બોડી સારું રહે અને હાવ ફ્રીમાં તમારે ખાલી આમ બીડિંગ ના 2-3 રાઉન્ડ જ મારવાનું. વેટ લોસ તો કઈ નથી થતો પણ ખાલી હાલી ડોક્ટરે કીધું કમરનું ઓપરેશન કરાવશે તો હાલીને પછી 15 મિનિટ કસરત કરો. તોય પણ રોજ જે હાલતો હોય ને એનો બોડી સારું રહે. હા, એમ સારું રહે બધી રીતનું. હેલ્થ માટે સારું. હેલ્થ માટે બહુ સારું. ઉર્વિશા ક્યાં ગઈ છે? દેખાતી નથી. ઈ કદાચ ડાયરેક્ટ વહી ગઈ હોય તો ખબર નહીં, એના સસરાને ઘરે જમવા જવાની છે. અચ્છા, જમવાનું હતું એટલે ડાયરેક્ટ જવાની હતી કે હવે ઘરે આવશે એ નથી ખબર પણ ઘરે આવશે ઘરે આવવાની હતી. પછી જવાનું કીધું. એમ નહીં તો એના સસરાના ઘરે મને કેમ જમવાનો બોલાવ્યો? મને ન બોલાવી. તને તો સમજ કે ન બોલાવે તો કઈ અફસોસ નથી મને, પણ મને ન બોલાવે એટલે મને એમ થાય ને. આપણને બેયને ન બોલાવે. હવે આપણે કામ કરવી, ફોન કરવી જીજુને, કંઈક સારું બનાવ્યું હોય તો પાર્સલ કરે. તું ફોન કરે, અમે તો સાંજે મળવાના જ છીએ. કેમ ક્યાં જવાનું? એક જગ્યાએ જવાનું છે. મારે આવું.
કંઈક આમ મેરેજ છે 12મા મહિનામાં આસપાસ હશે તો એક ડીજે બીજે ને એવું બધું બુક નહીં કરાવવું પડે. અચ્છા તો તું એની હારે જવાનો છે? હા તો એના માટે જરીક આયોજન કરવું પડશે. અને મેરેજની ડેટની બહુ ટાઈમ નથી લાંબો, ટૂંક સમયમાં જ હશે કદાચ ડેટ આવવાની. એટલે ઘણી બધી તૈયારીઓ કરવાની હોય એટલે ધીમે ધીમે એકાદ એક વસ્તુ ચાલુ કરીએ ત્યારે બધું થઈ રહે. ડીજે નું ને એવું થઈ જાય પણ આમાં કપડાનું કપડાનું જ બધાને ટેન્શન હોય. હરેક લેડીઝને કપડાનું ટેન્શન હોય. ઘરમાં કોઈ પણ પ્રસંગ આવતો હોય ને તમારે જનરલી જોઈ લેવો, પણ થઈ જાય બહુ વાંધો ન આવે. ક્યારે 6 મહિના પહેલા ફરવા મળવાનું માર્કેટમાં એટલે ગમે ત્યાંથી મળી રહી. પણ તને ખબર રેન્ટ પર કપડા ગોતવા કેટલા અઘરા છે, આપણે કેટલા ટાઈમ વયો છે, 2-3 દિવસ ક્યાંય ગમે નહીં ને એવું થાય. એટલે તમે 6 મહિનાનો ટાઈમ આપ્યો. એટલે હું ધીમે ધીમે બનાવવાનું શરૂ કરવું જ છે. કંઈક બનાવવું હોય તો ઘરે બનાવીએ એકાદી વસ્તુ. હા એટલે પીઠીનું ને એવું કંઈક આપણે ઘરે બનાવશું. પીઠીનું કુર્તું મારી પાસે તો લઈ જજો. એમ નહીં. આપણે છે ને મેચિંગમાં અલગ બનાવવાનું છે. યલો નથી પહેરવાનું, તો યલો નથી પહેરવું, કંઈક અલગ થીમમાં અલગ પહેરવું છે. એટલે પીઠીમાં તો યલો જ હોય ને, લોકો યલો જ પહેરે. યલો યલો સાડી છે, યલો કુર્તું છે, એ તારે પહેરી લેવાનું એટલે વાત પૂરી. ના યલો હવે કોઈ નથી પહેરતું. અચ્છા યલો છે ને, હા હવે હલ્દીમાં છે ને યલો બહુ ઓછા લોકો પહેરે છે. કારણ કે જ્યારે પર્સનલી મારા મેરેજ હતા ને એની હલ્દી હતી ને ત્યારે અમે યલો નહોતો પહેર્યો. આજથી 2-3 વર્ષ પહેલા એવો ટ્રેન્ડ હતો કે હલ્દી હોય ને એટલે ફરજિયાત બધાને યલો જ હોય. કપલને યલો હોય, ફેમિલી મેમ્બરોને યલો હોય, અને મહેમાનો આવે ને એ લોકો યલો પહેરતા. પણ હવે છેલ્લા 2 વર્ષથી એ ટ્રેન્ડ વયો ગયો અને હવે કલરફુલ પહેરે, બધા કલર આવી જાય. તારા મેરેજમાં તો સાઈડર એટલે અમે બધાએ તો યલો પહેર્યું હતું, પણ હવે તો સાઈડર કોઈ સાઈડર એ તે yellow colourful નથી પહેરે પહેરતું. હા. એટલે કપલે અલગ પહેરે અને સાઈડરે આપણે અલગ પહેરવાનું એવી રીતે. કેવું કલરફુલ પહેરે તને ખબર? આવું જો આ કેમ બધું કલરફુલ છે. કેવું કલરફુલ પહેરે. વાહ અમે બસ થઈ ગયો. તારે આ પટ્ટો ખંભે નાખી દેવાનો. હવે તારે ખાલી ના, અમે મસ્ત અલગ આઉટફિટ પ્લાન કરવી છે. એટલે હવે ધીમે ધીમે. અને કાલ તો કોણ આવવાનું છે તને ખબર છે? કોણ? કાલે ઈશા ભાભી આવવાના છે. વાહ કેટલા ટાઈમથી નથી આવી કા? કાલ સવારથી આવવાના છે. પણ મેં એને કીધું કે એવું ન હોય કે વિવેકભાઈ હોય તો જ આવું. હા, ઈ એમને બરોબર અવાય. છે. એટલે ઈ કાલ આવવાના છે. એમાં એવું છે તમને બધાને તો ખબર જ છે કે વિવેક અમદાવાદ રહી છે એટલે ઈશાને એમ લાગે કે ભાઈ કેમ જાવ, પણ એવું કઈ ન હોય તો વિવેક ન હોય તો વધારે આવવાનું. હું તો એમ કહું છું. હા, હા. એમ મજા આવે. કારણ કે વિવેક નો કઈ નક્કી ન હોય તો 1.5 મહિને આવે ને 2 મહિને આવે. હા વિધિન એંગેજમેન્ટ હતો પછી તો કઈ આવ્યો નથી. હા. હવે આવશે એકાદ વાર આટો મારો થોડાક દિવસમાં. 5 મહિના છે ખાલી ત્યાં રહેવા દે. 5 મહિના પછી હાવ આવવાની જ છે અહીંયા. કોણ ભાભી? લે ઈ તો હા, ઈ યાદ બરોબર રહી છે. ને આપણે આ તો હું ક્યારેક આવે તો મજા આવે અમને ને એને ને બધાને મજા આવે એમ. હા મજા આવે, બધા આવે ને બધા ભેગા થઈને તો મસ્ત બધા ફેમિલી બેસીને એન્જોય કરે, નવી નવી વાતો મળે અને બધા એકદમ કઈક અલગ જ વાતાવરણ ઊભું થાય. કાંઈ શું બધા હોય એટલે મજા આવે. નવું નવું વાનગી બનાવવા મળે. હા એ તો ભૂલાઈ ગયું, નવું નવું ખાવા મળે. હા આજે શું જમવાનું છે વિશાલભાઈ તું? ખબર નહીં આજે મને પ્રિયા જે ખબર બનાવી દે થારું. હું તો એમ વિચારું મને છું. ખબર શું બનાવવાનું. શું બનાવવાનું? સેવ ટમેટાનું શાક અને ભાખરી. બસ આજનો ઈ પ્લાન છે. કાલે કઈક મસ્ત ડીશ બનાવશું. અચ્છા ભાઈ મને વાંધો નહીં એમાં કાંઈ, કારણ કે મને સેવ ટમાટાનું શાક અને ભાખરી ભાવે છે. ગઈકાલે તો મસ્ત એકદમ જોરદાર બની હતી ખીચડી, ગ્રીન કલરની. કેવી ખીચડી? પાલક ખીચડી. પાલક ખીચડી આટલી બધી બનાવીને બધી પૂરી થઈ ગઈ. બધી પૂરી થઈ ગઈ. સાફ કરી નાખ્યો, સપાટા સાફ બોલાવી કરી દીધા બધા. નાખ્યો. પ્રિયાએ રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આજે શું છે જમવામાં? સેવ ટમેટાનું શાક અને ભાખરી. સેવ ટમેટાનું શાક અને ભાખરી છે એક નંબર. પણ હમણાં અમે છે ને ખાલી 2 છીએ એટલે બહુ મજા નથી આવતી. એટલે આખી ગેંગ હોય ને એટલે બહુ મજા આવે. મમ્મી હોય, પપ્પા હોય, પછી ઉપરથી મિલન એસુ ઉર્વિશ આવે એટલે વધારે મજા આવે. અમારું જનરલી છે ને આખા ફેમિલીનું નેચર કેવું ખબર, સાથે હોય ને એટલે બધા બહુ એન્જોય કરે, બહુ મજા આવે. પણ મમ્મી અને પપ્પા ભાઈ ગામડે ગયા છે પણ હવે આવવાની તૈયારી છે એટલે થોડાક દિવસમાં પાછા અમે 2 માંથી 4 થઈ જશું. બરોબર ને પ્રિયા? હા મમ્મી પપ્પા નથી એની કમી આખો દિવસ મહેસૂસ થાય. તમે તો ઓફિસે જાઓ ત્યારે તમારે પછી આવો ત્યારે જ મળવાનું હોય. અમારે તો આખો દિવસ જોડે આખો દિવસ સાથે રહેવાનું. હા એમ થાય, આખો દિવસ સાથે રહેતા હોય ને એટલે એ માણસ જયારે ક્યાંક બહાર 2, 4, 5 દિવસ માટે બહાર ફરવા જાય કે ગમે ત્યાં રહેવા જાય ને એટલે આમ એકલું તો લાગે. એ 100%ની વાત છે. અને એક ખાસ વાત તમને મારે એ કરવાની હતી કે આમ તો ઇન્સ્ટાગ્રામમાં છે ને મને ઘણા બધા મેસેજ આવતા હોય છે. જોકે હજી ઘણાને ઇન્સ્ટાગ્રામનું આઈડી મારું મળતું નથી તે ખબર નથી. હું અહીંયા સાઈડમાં મેન્શન કરી દઉં છું એટલે મને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં.
કારણ કે ક્યારેક હું અમુક અપડેટ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરતો હોઉં છું, તો તમે હંમેશા અપડેટ રહો મારા વિડીયો બાબતે. અને હા, જો મેન વસ્તુ હું એ કહેતો હતો, આમ તો છે ને ઘણા બધા મેસેજ ઇન્સ્ટાગ્રામમાં આવતા હોય, પણ એક મેસેજ હું તમને સંભળાવું. કેવો મેસેજ હતો ને પ્રિયા, ઓલો ઇન્સ્ટાગ્રામ વાળો મેસેજ કેવો હતો કેનેડાથી? કયો? અરે ઓલો સિરિયલ વાળો, જોવો તો જમવા બેસે ત્યારે જોવા વાળો. હા, એ એમ કહેતા હતા કે અમે ડેઈલી છે ને તારક મહેતા જોવી, પણ એ કે તમારા વ્લોગ જ્યારથી શરૂ થયા છે ને ત્યારથી અમે તારક મહેતા જોતા બંધ થઈ ગયા છીએ અને તમારા વ્લોગ જોઈએ છીએ. ઘણા બધા લોકોને એવી કોમેન્ટ આવે કે અમે જમતા તમારો વ્લોગ જોઈએ છીએ, કે રાત્રે સૂતી વખતે જોઈએ છીએ, કે કોઈ પણ નાનું કામ કરતા હોય ને ઘરનું ત્યારે જોવે છે. આવી બધી કોમેન્ટ આવે એટલે બહુ મજા આવે. કેનેડાથી એવી કોમેન્ટ આવી હતી કે અમે પહેલા છે ને જમતી વખતે તારક મહેતા જોતા, પણ જ્યારથી તમારા વ્લોગ ચાલુ થયા ને પછી તારક મહેતા સાઈડમાં રાખીને બધા વ્લોગ જોવા મળ્યો અને આખો ફેમિલી સાથે બધા જોવે જમતી વખતે. આવી બધી કોમેન્ટ આવે ને એટલે અમને મજા આવે ને વધારે વ્યવસ્થિત વિડીયો બનાવવાનું મોટિવેશન મળે. એટલે આવી કોમેન્ટ કરતા રહ્યો એટલે હજી બધું બેટર ને બેટર અમે વિડીયો આપતા રહીએ. તો જમી લીધું છે ભાખરી, સેવ ટમેટોનું શાક, દૂધ, અને હવે જેમાં પછીની જમાવટમાં સેન્ડવિચ આવી છે. તે ખાઈ લીધી સેન્ડવિચ કે બાકી છે? મેં અડધી ખાધી, અડધી તમારા માટે રાખી. વાહ, તે મારા માટે રાખી એ જ બહુ મોટી વાત છે આજે. બાકી કઈ વધે નહીં. પેલા ખવાઈ ગયું હતું ને આપણે એટલે રાખી, નહીતર ખાઈ જત. અચ્છા, હા, હમણાં ભાખરી ને શાક ખાધું ને ટમેટાનું, એટલે બાકી સેન્ડવિચ આવીને મારી હેઠો પડી રહી એ બને જ નહીં ક્યારે. હું તો એમ જ કહું. બહુ ભાવે સેન્ડવિચ તને? ભાવે ને, મને બધું ભાવે. વાહ, સરસ. ચાલો, તો આજે મજા આવી અને ખૂબ જ વાતો કરી તમારી સાથે, ફેમિલી સાથે, બધા સાથે. તો સીધા આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ. લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે તમે ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.